दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ એવા વિદ્યાર્થીઓ જેમને જીસીએસ પોર્ટલ પર અગાઉના તબક્કામાં યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજીસ્ટ્રેશન કર્યું હતું અને તેમની અરજીમાં કોઈ ભૂલ થઈ હતી તો જે સુધારો કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક છે 21 તારીખ સુધી તમે સુધારો કરી શકો છો। સાથે એવા વિદ્યાર્થીઓ છે જે અહીંયા એડમિશન મેળવી લીધું છે કોલેજની અંદર એડમિશન કેન્સલ કરીને બીજી કોલેજ પસંદ કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે પણ છેલ્લી તક છે તમે 21 તારીખ સુધી અહીંયા કોલેજ પસંદગી ચેન્જ કરી શકો છો। એટલે જ્યાં તમે કેન્સલ કરવા માંગતા હોય એડમિશન એ ત્યાં આજે જ તમારે કેન્સલ કરી લેવાનું છે। 21 તારીખે કેન્સલ કરીને 21 તારીખે તમારે કોલેજને ચેન્જ કરી લેવાની છે। તો તમે કયા કયા સુધારા તમે અહીંયા કરી શકો છો, અહીંયા કરેક્શન જો તમે કરવા માંગતા હોય। સાથે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન કેન્સલ કરે છે તો તેમને વેરિફિકેશન કરાવવું પડશે કે નહીં, કયા કિસ્સામાં તમારે વેરિફિકેશન કરાવવું પડશે તમારી અહીંયા અરજીનું, તે વિશેની પણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું। તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે તમે કયા કયા પ્રકારના સુધારો આજના રોજ કરી શકો છો અને જો તમે સુધારા કરો છો તમારી અરજીની અંદર તો તમારે વેરિફિકેશન કરાવવું પડશે કે નહીં અને કયા કિસ્સામાં તમારે વેરિફિકેશન કરાવવું પડશે। દોસ્તો અહીંયા જોઈ શકો છો જે જીસીએસ દ્વારા અહીંયા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી વેરિફિકેશનને લઈને અને કરેક્શનને લઈને તે વિશેની માહિતી આજે પોસ્ટ અહીં કરવામાં આવી હતી જીસીએસ દ્વારા, તેની અંદર આપવામાં આવેલી છે। તો અહીં જોઈ શકો છો એડિટ એન્ડ કરેક્શન વિન્ડો। તો અહીંયા જે કરેક્શન જે વિન્ડો ખુલી હતી અરજીની અંદર સુધારો કરવા માટે એ 17 થી 21 તારીખની અંદર તમે સુધારો કરી શકતા હતા કે કોઈપણ પ્રકારનો તમે અરજીમાં સુધારો કરવા માગતા હતા કે જે અગાઉના તબક્કાની અંદર જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે તેની અરજીમાં તમે જો સુધારો કરવા માગતા હોય તો 17 થી લઈને 21 તારીખ સુધી તમે કરી શકતા હતા। તો 21 તારીખ આજના રોજ એટલે છેલ્લો દિવસ છે જો તમે સુધારો કરવા માગતા હોય તો તમારી અરજીની અંદર। અને વેરિફિકેશન આફ્ટર એડિટ જે પણ વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલ પર અગાઉના તબક્કામાં એડમિશન લઈને રજીસ્ટ્રેશન કર્યું હતું પણ વેરિફિકેશન બાકી રહી ગયું હતું કાં તો કોઈપણ પ્રકારનો સુધારો કર્યો હતો અને વેરિફિકેશન બાકી રહી ગયું હતું તો વેરિફિકેશન કરવા માટે પણ તમારા પાસે અહીંયા 2 દિવસ રહ્યા છે। 21 અને 22 તારીખ તમારા પાસે છેલ્લા 2 દિવસ રહ્યા છે જેની અંદર તમારે વેરિફિકેશન કરી લેવાનું છે। તો હવે વેરિફિકેશન તમારે કયા કયા કિસ્સાની અંદર તમારે કરવાનું છે, એટલે તમે કોઈપણ પ્રકારનો સુધારો કરો છો તો તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે, કાં તો તમે અહીંયા એડમિશન કેન્સલ કરો છો તો તમારે વેરિફિકેશન કરવાનું રહેશે। તો તે માહિતી પણ આ પોસ્ટની અંદર આપેલી છે। તમે જોઈ શકો છો વેરિફિકેશન આફ્ટર એડિટ, કોઈપણ પ્રકારનો એડિટ કરીને તમે તમારી જે અરજી છે તેને એડિટ કરીને કોઈપણ પ્રકારનો તમે સુધારો કરો છો તો તમારે વેરિફિકેશન ફરજિયાત અહીંયા કરાવવું પડશે। તો અહીંયા 21 અને 22 2 દિવસ રહ્યા છે વેરિફિકેશન કરાવવા માટેના। નીચે તમે જોઈ શકો છો અહીંયા માહિતી આપવામાં આવી છે કે તમારે વેરિફિકેશન કયા કિસ્સાની અંદર કરાવવાનું છે અને કયા કયા પ્રકારના સુધારા તમે અરજીમાં કરી શકો છો। જોઈ શકો છો ચોઇસ અપડેટ એડ રિમૂવ કોલેજ એન્ડ પ્રોગ્રામ, તમે રિમૂવ કરો છો તમે કોલેજ તમારી એટલે જે તમે કોલેજ પસંદ કરી છે તમે ચેન્જ કરો છો કાં તો તમે પ્રોગ્રામ ચેન્જ કરો છો તેવા કિસ્સામાં તમારે અહીંયા વેરિફિકેશન કરવાની જરૂર નથી। સાથે તમે જે કોલેજ છે રિમૂવ કરીને તમારી કોલેજ નવી એડ કરો છો તો તે કિસ્સામાં પણ તમારે અહીંયા વેરિફિકેશન નથી કરવાનું। તમે જોઈ શકો છો ફોર્મ અનલોક કર્યા વિના ફક્ત ચોઇસ ફેરફાર કરી શકાશે। જો તમે ફોર્મ તમારું જે છે અહીંયા જીસીએસ પોર્ટલ પર ડેશબોર્ડમાં જશો, તમારા ફોર્મની અંદર તમે સાઇન ઇન કરીને અહીંયા અંદર એન્ટર થશો તો ફોર્મને તમે જો અહીંયા અનલોક કર્યા વિના કોઈપણ પ્રકારની માહિતી ચેન્જ કરવા માગતા હોય તો તેની અંદર તમે તમારી કોલેજ એડ કરી શકો છો, ચેન્જ કરી શકો છો, તમારો જે પ્રોગ્રામ તમે સિલેક્ટ કર્યો હતો તે ચેન્જ કરી શકો છો અને નવો પ્રોગ્રામ તમે એટલે કે જે પણ નવો કોર્સ તમે અહીંયા સિલેક્ટ કરવા માગતા હોય સિલેક્ટ કરી શકો છો। તો એ ફોર્મ અનલોક કર્યા વિના ફક્ત ચોઇસ ફેરફાર કરી શકાશે। જીસીએસ પોર્ટલ પર સીધું લોગિન કરીને ચોઇસ અપડેટ કરો, તમે ચોઇસને અપડેટ કરી શકો છો। તો તેવા કિસ્સામાં તમારે અહીંયા ફોર્મને ફરીથી વેરિફિકેશન કરવાની જરૂર નથી। હવે કયા કિસ્સામાં તમારે ફોર્મ વેરિફિકેશન કરવાનું રહેશે, જો તમે તમારું ફોર્મને અનલોક કરો છો, અનલોક કર્યા વિના તમે કોઈપણ પ્રકારનો ચેન્જીસ કરો છો તો તમારે વેરિફિકેશન નથી કરાવવાનું। પણ જો તમે અહીંયા તમારી જે ફોર્મ છે જીસીએસ પોર્ટલ પર તેને અનલોક કરો છો, તમે જોઈ શકો છો ફોર્મ એડિટ કરવા માટે જો તમારે પ્રોફાઇલ, એકેડેમિક ઇન્ફો કે કેટેગરી કે અન્ય વિગતો બદલવી હોય અને તમારું ફોર્મ અનલોક કરવું પડશે। જો તમે ફોર્મ અનલોક કરશો તો તમારે ફરજિયાતપણે તમારું જે અહીંયા અરજી છે તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે અને પછી વેરિફિકેશન ફરજિયાત રહેશે। એટલે કોઈપણ કિસ્સામાં જો તમે કોઈપણ પ્રકારનો એવો ચેન્જીસ તમે કરવા માગો છો તમારી અરજીની અંદર જેની અંદર તમારે ફોર્મને અનલોક કરવું પડે છે તો તેવા કિસ્સામાં તમારી અરજીનું વેરિફિકેશન તમારે ફરજિયાતપણે કરાવવું પડશે। તો અહીંયા તમારું એડમિશન કેન્સલ કરીને તમે કોલેજ ચેન્જ કે એડ કરવા માગતા હોય તો કરી શકો છો, પણ જો તમે અહીંયા ફોર્મને અનલોક નથી કરતા તો તમારે અહીંયા વેરિફિકેશન નહીં કરાવવું પડે, પણ ફોર્મને જો તમે અનલોક કરો છો તો તમારે અહીંયા વેરિફિકેશન ફરજિયાતપણે કરાવવું પડશે। સાથે અહીંયા બીજી માહિતી અહીંયા આપવા માગું છું કે જે માહિતી મેં તમને ગયા વિડીયોની અંદર પણ આપી હતી કે જે પણ વિદ્યાર્થીઓ 21 અને 22 તારીખ દરમિયાન તેમણે જે પણ કોલેજ પહેલાં પસંદ કરી હતી તેની અંદર એડમિશન મેળવી લીધું હતું ને એડમિશન કેન્સલ કરીને હવે એડ કરે છે નવી કોલેજ, તો અહીં જોઈ શકો છો તમારા માટે 21 તારીખે જ તમારે જે કોલેજ એડ કે રિમૂવ કરવા માગતા હોય તો તમારે કરી લેવાની છે। જે માહિતી જીસીએસ દ્વારા પણ અહીંયા આપવામાં આવી છે કે જો તમે તમારી કોલેજ પસંદગી બદલવા માગતા હોય તો એડમિશન 21/7/2025
2025ના રોજ તમારે કેન્સલ કરી લેવાનું છે. 22/7/2025ના રોજ તમે એડમિશન તો કેન્સલ કરી શકશો, પણ તમારી નવી કોલેજ તમે એડ નહીં કરી શકો. અહીં જોઈ શકો છો, પરંતુ કોલેજની પસંદગીમાં ફેરફાર નહીં કરી શકાય. એટલે 21 તારીખે જ તમારે કરેક્શન જે કરવા માંગતા હોય કોલેજને લઈને તમારે કરી લેવાનું છે. મહત્વપૂર્ણ જે જાણકારી હતી તે વિશેની માહિતી મેં દરેક વિદ્યાર્થીઓને આપી દીધી. અહીંયા વાત કરી કે જો તમે ફોર્મ અનલોક કરો છો તો તમારે ફરજિયાત અહીંયા વેરિફિકેશન કરાવવું પડશે. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.